જો ભાગવતની અંદર એક સુંદર કથા છે. ધ્રુવ મહારાજનું નામ તમે સાંભળ્યું છે ને, ધ્રુવને ઓળખો છો. સુરુચિ દ્વારા જ્યારે ધ્રુવનું અપમાન થયું ને, અને એ અપમાન થયા પછી જ્યારે એ માતા સુનીતિ પાસે આવે છે, ત્યારે સુનીતિએ એને એક સુંદર ઉપદેશ આપ્યો છે. અને એમાં સૌથી પહેલો ઉપદેશ શું આપ્યો છે એને? કે હે ધ્રુવ, જે તારી માતાએ તારું અપમાન કર્યું છે ને સુરુચિએ, એના પ્રત્યે તું હૃદયમાં થોડો પણ દ્વેષ રાખતો નહીં. સૌથી પહેલો ઉપદેશ આ છે. તો ધ્રુવ મહારાજે પૂછ્યું કે મારી જે દશા થઈ છે, મારા દુઃખનું કારણ જ સુરુચિ છે, તો હું એના પ્રત્યે કેમ દ્વેષ ન રાખું? ત્યારે માતા સુનીતિ કહે છે કે બેટા, આ જગતમાં કોઈ જીવ બીજા કોઈ જીવને દુઃખી કરતો નથી. કોઈ પણ જીવ દુઃખી થાય છે ને, એ માત્ર પોતાના કર્મના કારણે છે. એક 5 વર્ષના બાળકને પોતાની માતા ઉપદેશ આપે છે. જો સંસારમાં પ્રત્યેક માતાઓ માટે આદર્શ છે માતા સુનીતિ. એણે ધ્રુવના મનમાં એ ન કર્યું કે બેટા તું જંગલમાં જા, ભગવાનની તપસ્યા કરીને, તપસ્યા કરીને એવું રાજ્ય લઈને આવીને કે પછી આ સુરુચિને જ કાઢી મૂકવી છે. આ ઉપદેશ સુનીતિએ ન આપ્યો, પણ એને શું કીધું? એના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષભાવ ન થવો જોઈએ, કારણ કે આપણા દુઃખનું કારણ આપણું કર્મ છે. ભલે માધ્યમ સુરુચિ બની ગયા છે ને, એમ આપણા જીવનમાં માધ્યમ કોઈ અન્ય બનતું હોય, પણ રિયાલિટી તો એ છે કે આપણું વાવેલું જ આપણે લણવાનું છે. તો જે વાવ્યું છે એ જ ઉગડશે. બાવળ વાવ્યા હોય પછી એમ થાય કેરી આવે, એ તો સંભવ જ નથી ને. બાવળ વાવ્યા છે તો પછી પવડામાં જ રોડવો. પવડા તો ખબર છે ને, હા, એ કાઠિયાવાડીઓને ખબર જ હોય. એટલે કેરીની અપેક્ષા જો હોય તો આંબો વાવો, એને કાંટાની અપેક્ષા હોય તો બાવળ વાવો. એટલે જે વાવશું એ જ લણવાનું છે. એટલે કર્મ થયું છે ત્યારે જો વિચાર ન કર્યો તો પરિણામમાં રોવાથી કોઈ ફાયદો નથી. આપણને એમ હોય ઘઉં ઉગે અને વાવી દીધું હોય કંઈક બીજું, અને ઉગી જાય ને પછી રોવા માંડવી. કોઈ પૂછે કે ભાઈ રોવો જ કેમ? એ કે ઘઉં ઉગાડવાના હતા, આ કંઈક બીજું ઉગી ગયું છે. તો બુદ્ધિમાન માણસ તો એ કહે ને કે ભાઈ તે જે વાવ્યું હોય એ જ ઉગે ને, કે બીજું કાંઈ ઉગે છે? તો કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે નહીં અમારા જીવનમાં એટલું દુઃખ છે, એટલું ટેન્શન છે, એટલા પ્રોબ્લેમ છે, જાતું જ નથી કાંઈ. શું કામ? આ આપણે વાવ્યું છે. તો આજ લણવામાં કેમ દુઃખ લાગે છે ભાઈ? કર્મ જ્યારે પાપ કરતા હોય ને ત્યારે એ બહુ સારું લાગે. કોઈનું ધન લઈ લેતા હોય, કોઈની વસ્તુઓ લઈ લેતા હોય, કોઈના અધિકારો છીનવી લેતા હોય, એ જ્યારે લેવી ત્યારે સારું લાગે. પણ એનું પરિણામ વિચાર કર્યું છે કે આ ભોગવવાનું થાય ત્યારે પછી ગમે એટલા રોવો, ગમે એટલા આંસુ પાડો, પણ એમાં કાંઈ ફેરબદલ થાય? કારણ કે જે બીજ નાખ્યું છે ને એ જ છોડ બનવાનું છે ને એમાંથી જ ફળ લાગવાનું છે. એટલે કર્મના સિદ્ધાંતને જાણવું બહુ જરૂરી છે, નહીતર તકલીફ ઊભી થઈ જાય. અને આ સિદ્ધાંત સમજ્યા પછી કે દુઃખી કોઈ નહીં કરે, આપણું જ કર્મ આપણું દુઃખ છે, તો આ જગતમાં ક્યારેય આપણને દુઃખ લાગશે નહીં. કારણ કે જે કાંઈ સમસ્યા આવશે ને ત્યારે આપણે એ સમજશું કે નહીં, આ મારા જ કર્મનું પરિણામ છે. જેમ જયદેવ કવિએ ચોર ઉપર આક્ષેપ નથી કર્યો કે એણે મારી નાખ્યા ને એ ધન લઈ ગયા ને મારા હાથ કાપી નાખ્યા ને, મારું જ કર્મ જે હતું એ જ મેં ભોગ્યું છે. જયદેવ કવિએ સિદ્ધ કરી દીધું. તમે જો રામાયણની અંદર વનવાસમાં જ્યારે ભગવાન રામ ગયા અને નિષાદ રાજને ત્યાં રાત્રિ રોકાણ થયું પહેલી રાત્રિએ, તો એ સમયે નિષાદ કહે છે, લક્ષ્મણજીને કહે છે, એને કઈ કઈ નંદિની મંદમતી કઠિન કુટિલ પનુ કીન જેહી રઘુનંદન જાનકી હી સુખ અવસર દુઃખ દિન. નિષાદ કહે છે કે એ જે કૈકેયી નંદની કૈકેયીએ એને કેટલી કુટિલતા કરી છે. જો જે સમયે ભગવાન રામ અને માતા જાનકીને સુખનો સમય હતો એ સમય જેણે એને દુઃખ આપી દીધું છે. ત્યારે લક્ષ્મણજી કહે છે, બહુ સુંદર ઉત્તર આપે છે, કહે છે કાહુન કૌ સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. લક્ષ્મણ કહે છે નિષાદ સાંભળ,
આ જગતમાં કોઈ કોઈને દુઃખી કરતું નથી. કાહુન કહું સુખ દુઃખ કરદાતા, કોઈ સુખ આપવા વાળું નથી અને કોઈ દુઃખ આપવા વાળું નથી. નિજકૃત કર્મ, નિજ જે પોતે કરેલા કર્મ છે ને, ભોગ સબ ભ્રાતા, ભાઈ એ જ ભોગવવું પડે છે. લક્ષ્મણજીનો ઉત્તર છે રામચરિતમાનસ. જો અને આવો વિચાર યદિ આપણી અંદર આવે કે કોઈ આપણને દુઃખી કરે છે, તો લક્ષ્મણજી કહે છે કે આ નીચ બુદ્ધિ છે. અને વાસ્તવમાં દોષ એનો નથી. સમજવું, દોષ આપણા પાપનો છે, આપણા કર્મનો છે. એટલે એ કર્મને ભોગવા વગર છૂટક્યો જ નથી. દુઃખ જીવનમાં આવે ને તો વિચાર કરવો જોઈએ કે હા, આપણું ખરાબ કર્મ કપાઈ રહ્યું છે. જે ગલત કર્મો પહેલાં થઈ ગયા છે આપણાથી, એ કપાઈ રહ્યા છે. અને જુઓ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. જેવી રીતે અત્યારે આ રાત છે, બરાબર, તમારે અત્યારે ને અત્યારે દિવસની અર્જન્ટ જરૂર છે કે નહીં, અત્યારે જ દિવસ થવો જોઈએ. પછી તમે રોવા માંડો કે કોઈ પણ પ્રકારના ધમ પછાડા કરો, તમારે સવાર સુધી વાટ જોવી પડે કે ન જોવી પડે? રાહ જોવી પડે ને સવાર સુધી. એમ દુઃખ જ્યારે જીવનમાં આવે ને, એને સહન કર્યા સિવાય, એને ભોગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને જ્યાં સુધી દુઃખનું કર્મ પૂરું ન થાય ત્યાં સુધી ગમે એ કરી લ્યો, સુખ આવવાનું નથી. એ એના ટાઈમે જ પ્રગટ થાય. અને ગીતામાં ભગવાનની સિદ્ધાંત કહે છે કે આ સુખ અને દુઃખ છે ને, એ શિયાળા ઉનાળાની ઋતુના આવવા જવા સમાન છે. માની લો કે અત્યારે શિયાળો છે એટલે કન્ફર્મ છે કે આની પછી ઉનાળો આવવાનો હે ને. એમ આજે જીવનમાં દુઃખ છે તો એ નિશ્ચિત છે કે આની પછી સુખ આવશે, અને આજ સુખ છે તો એ કન્ફર્મ છે કે આની પછી દુઃખ આવશે. આ કર્મ સિદ્ધાંત છે. એટલે આમાં આપણે ગમે એ કાંઈક કરીએ ને, આમાં આપણું કાંઈ હાલે એમ જ નથી, તો ટ્રાય જ હું કામ કરવી. હવે માની લો કે તમે દિવસની આપણે જરૂર તો અર્જન્ટ છે અને તમે રોવા માંડો, તો સવારે તકલીફ કોને? કારણ કે રોઈ રોઈને આંખ્યું હોજી જાહે અને ગળું બોલતું બંધ થઈ જાય અને અંદર પેટમાં દુખાવો થઈ જાય ને, આ બધી તકલીફ થાય તોય રાતનો જે ટાઈમ છે એ તો પાર કરવો જ પડે ને. અને એને કરતાં છાનમાના બેઠા બેઠા રાત પાર કરો તોય રાત પાર થઈ જાય, કારણ કે એ સવારે અંજવાળું થવાનું જ છે. સમજમાં આવ્યું? એમ દુઃખી જ્યારે થઈ જાય ને ત્યારે આખા ગામમાં રડવાની જરૂર નથી. અરે અમારે આમ થઈ ગયું ને, અમે આમ કરી નાખ્યું ને, અમારે આમ હતું પહેલાં ને હવે આમ થઈ ગયું. ગમે એટલું રોવો, ગમે એટલી ચર્ચા કરો, બીજાની પાસે સહાયતા માગો, અરે તમે અમારી હેલ્પ કરો, તમે અમારી હેલ્પ કરો. અને જો જ્યારે આપણું કર્મ અનુકૂળ ન હોય ને, ત્યારે હારા હારા માણસો આપણી નજીક હોય ને એ ના પાડે, ત્યારે આપણને એમ થાય હારો કેવો મૂકતો તો હું આને, અને કેવો નીકળ્યો. પણ આપણને ખબર નથી કે ભાઈ ટાઈમ આપણો નથી, અત્યારે સમય અનુકૂળ નથી. માણસ એ સારો જ છે, તમારો ટાઈમ ફરી ગયો છે, એમાં કોઈ ઇસ્યુ નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ સમજણના અભાવમાં આપણા ઓર શત્રુઓ વધારી દઈ. પછી હવે તેને જવું જ નથી, કેમ આપણામાં ધ્યાન જ દેતો નથી. પણ આપણે કર્મ કરવામાં ધ્યાન દીધું હોત ને તો આજે એનું ધ્યાન આડ પર ન લેવું પડે. એટલા માટે એક બહુ સુંદર વાત શાસ્ત્ર કહે છે.